જય ખોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં। તો અત્યારે સવારમાં ઉઠીને કમ્પ્લીટ કપડાં બદલાઈ લીધા છે ખેતરના, કેમ કે આજે મારા એક ભાઈબંધને ત્યાં જવાનું છે સાયર ઉપાડવા માટે, તો બપોર સુધી જવાનું છે। તો અત્યારે નાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયો છે, કપડાં બદલાઈ લીધા, અને મારા ઉપર છે ને થોડાક સીણા હતા ને પોપટાવાળા, એ એટલે મેં વ્યવસ્થિત સાફ કરવા માંડ્યા। મારી મમ્મી રસોઈ બનાવવા માંડ્યા, રોટલા દેશી સુલાવે, અને મારે હવે જવાનું છે સાયર ઉપાડવા। તો હાલો ફટાફટ નીકળું, અને વિપુલભાઈ જે છે ને એક નવો મોબાઈલ લીધો, તો એની ક્લિપ મૂકું એ જોઈ લઉં, તો હું મારા મિત્રને ખેતર પૂગી જાઉં, કેમ કે કાલનો વ્લોગ છે ને બહુ લાંબો થઈ જાય। તો હાલો તમે વિડીયો જોઈ લઉં, તો હું ખેતર પૂગી જાઉં। તો મજાનું મેં જમી લીધું, વિપુલભાઈ આવી ગયા હતા, અને એ એક વસ્તુ લેતા આવ્યા, તો બતાડી જ દઉં, જોઈ લો તમે કોણ છે। વિપુલભાઈએ લીધો ફોન, આ રીતે છે કંઈક, બેટરી હારે 7000 mAh, કેમેરા 500 mAh, ને બાકી મોબાઈલ એવું બતાડી દઉં ફટાફટ। हेलो जागो के हुई गेम गयो कवर से ने दबा पर ले जागो हुई गया ना। हाँ मोबाइल है विपुलભાઈ લીધો, જોઈ લો। मारे आવું દે થોડું કામ હતું ને ઈ નથી કે હું તું જોઈ લો તમે, અને આ છે કેમેરો કંઈક। કાલ ક્યાં જવાનું છે? કાલ ક્યાં જવાનું છે? હવાર में હા ચાલ હવાર में આવી જાય। તો હાલો, હા છે કંઈક આવો મોબાઈલ 5G છે, ઓપ્પો કયો છે, રિયલમી, અને બાકી તો તમને ખબર જ છે આમાં ચાર્જિંગ ભેગું આપ્યું છે, કેટલા mAhનું છે આ એક જોવું તો છે 80 વોલ્ટનું છે, ફાસ્ટ ચાર્જિંગ 80 વોલ્ટનું, અને બાકી તો કેબલ છે। તો બાકી તો કંઈ નહીં, સવારમાં પૂગી ગયા હાર્દિકભાઈને ખેતર, અને છે ને અત્યારે સુરત દાદાને દર્શન કરી લઉં, કેમ કે આજ કંઈ વ્લોગ બનાવવાનું નક્કી તો નહોતું, પણ હું કાલને બનાવી નાખું। તો અત્યારે રમેશભાઈ ને વિજય કાકા છે, અને અમે 4 છે ને, હજી બીજા 2-3 જણા પણ છે। તો હવે આ ગુંથરી ઉપાડવાની છે, તો આગળ હવે કરી દઈએ કામકાજ ચાલુ। તો બસ ચા પાણી તો અત્યારે બનાવી નાખ્યા રાજુભાઈ, ચા બનાવે, અમે પાણી પીએ, બધા પાણી પી લઈએ, વાહે હતો બધાય ની, કેમ કે ગુંથરી કોઈ દી ઉપાડી નહીં તો ચા બનાવે। તો બસ હાર્દિકભાઈ ના ખેતર થી આવી ગયો ઘેર, અને ઘેર આવીને હાથ પગ ધોઈને કપડા બદલાઈ લીધા, ટી-શર્ટ અને સડો પહેરી લીધા, અને મારી મમ્મી જમવાની તૈયારી કરવા માંડ્યા, કેમ કે હવે ભૂખ લાગી, મને ભૂખ નથી લાગ્યો, રોટલા ભૂખ્યા થયા, હવે હું ભૂખ્યો નથી થયો। તો આગળ મારી મમ્મી છે ને, આગળ પછી મારા પપ્પા આવી ગયા, ત્યાં આગળ અમે ત્રણે બેસી જઈએ જમવા, અને કહેતો તો વાત ભૂલી ગયો, આવું હમણાં ખાતું આવું જ થઈ ગયું, વાત કરતો હોય પણ ભૂલી જવાય, મગજમાં નીકળી જાય, કામ છે નથી, મને અડધી કલાક પછી આજ કરાવો તો એ કામ મને કંઈક આગળ અહીંથી મને દુકાન કંઈક વસ્તુ લેવા મોકલ્યો હોય ને, તો હું વૈશમાં ખાલી કોઈક એક માણસ ભેગો થઈ જાય ને એટલે ભૂલી જવાય। હવે કામ પીવાની જરૂર હોય, કાજુ બદામની જરૂર હોય કે કામ હોય કંઈ ખબર નથી પડતી, ને કાજુ બદામ ખાય ને હા હા કામ કહેતો હતો નહીં કે સાહેબ તું તો થઈ ગયો, બહુ ખાવ તો શરબી વધી જાય કે તારા મોહ કે મારે શરબી વધી ગઈ, તો કે તમારે કે ખાવાનું ઓછું રખાયું નહીં કે, તો કે ભૂખ લાગે તો ભૂખ સહન કરી લેવાની કે ને કે બીજું કામ તું ખા, તો કે સવારનું નાસ્તો કરું તો કાજુ બદામ ખાવ, કાજુ બદામ મારી મમ્મીને દઈ જાય અડધો કિલો, પછી કે હું કેલા તાર મમ્મી કહેતી હતી કે લાડવા કર્યા છે, લાડવા ખાતા હતા। હવે બસ મારને સાંભળવી, કાજુ બદામમાં કેમ ખાવા, એક તો આમાં કમાવા માટે જાન દેવું પડે, કાજુ બદામ ખાવાનું વ્યાજ આવી છે ને, તો એમાં ખાઈ લેવું કાજુ બદામ, કેમ કે અટાણમી છે ને કમાવાનું ધ્યાન દેવાનું છે, બીજું કંઈ નહીં, કાજુ બદામમાં પછી ધ્યાન દેવું, અત્યારે કમાવામાં ધ્યાન દેવાનું છે, કેમ કે અત્યારે કયા લાઈફમાં યુટર્ન લાગી જાય ને કંઈ ખબર નથી પડતી, મારે કાલનો લાગી ગયો યુટર્ન, હવે એ પાછો હમણાં યુટર્ન પાછો રેડી તો થઈ જશે, પણ હવે એમાં કંઈ નક્કી ન રહી,
એટલે લાઈફમાં યુ ટર્ન આવતા હોય તો એનું ધ્યાન રાખવાનું. મારે કહેવાનું એટલું જ છે કે લાઈફમાં આપણે ગમે કામ કરતા હોય ને તો યુ ટર્ન કંઈ લાગી જાય ને એનું કંઈ ખબર પડતી નથી. એટલે બસ એટલા વાથી વાત સમજી જઈજો. કેમ કે જે કામ કરવા જાય ને ત્યાં યુ ટર્ન લાગી ગયો અત્યારે. હવે ત્યાંથી પાછો રોડ રસ્તે સડાય એનું કંઈ નક્કી નથી હજી. હવે જમવા બેસી જાય મારા મમ્મી ભાણે કરવા માંડ્યા. તો બસ ઘેરે સૂતો હતો અત્યારે આવી ગયો. સનસેટ કેવી ઉતરાના રોટલા નાખવા મસ્ત મજાના રોટલા નાખી દીધા ને હવે જાઉં માતાજીના મંદિરે. કેમ કે હજી પણ લાઇટમાં એક પ્રોબ્લેમ થઈ ગયો. હાલો ત્યાં જઈને જણાવું. તો બસ માતાજીના મંદિર આવી ગયો ને માતાજીના મસ્ત મજાના શાંતિપૂર્વક દર્શન કરી લીધા. અને હવે આગળ તમને આખી વાત જણાવું પણ થોડુંક આ બધું વ્યવસ્થિત કરી લઉં. આ બધામાં માતાજીની સુંદરીઓ ને ધજાઈઓ ને એવું પડ્યું ને તે બધે વ્યવસ્થિત મૂકી દઉં અને પછી તમને આખી વાત જણાવું. અંદરનું કામ પૂરું કરી નાખ્યું, હાથ ધોઈ નાખ્યા. અને મંદિરે આજે પણ લાઇટ નથી કેમ કે જે ટીસી નવું નાખ્યું ને એમાં હવે 2 ફેઝ પાવર થઈ જાય એટલે ન્યુટ્રલ ઘટે છે. તો ન્યુટ્રલ હવે નવો મારવાનો છે તો એનો ખાડો કરવાનો છે પણ એ હવે અત્યારે નહીં ગાય. તો રાજુ કામ કરે પાણી પીવરાવું તારા ફતુર બંધ કરી જાઓ. હાલો તો ફટાફટ નીકળું. બાકા દીકી ખોટી નથી બોલો. અત્યારે આવી ગયા હતા 66 કેવી રાજુભાઈ અને અમે બે. કેમ કે અમારે એસએસમાં જરીક છે ને હેન્ડ ઓવર ટેક ઓવર કરવાનું હતું. એવું બધું હતું થોડુંક જે 66 કેવીમાં કામ કરતા છે ને એ બધાને ખબર રહી છે કે જરીક માણાવદર ડિવિઝનમાં શું થયું હતું એ. તો બાકી તો કંઈ નહીં. અત્યારે અમે 2 ભાઈઓ આવી ગયા છે ને હવે અમારે અહીંયા નોકરીએ રહેવાનું છે. તો બાકી તો કંઈ નહીં. બાકી તો અત્યારે 66 કેવી થોડાક વિડીયો શૂટિંગ કરવાના છે એવું બધું છે. તો બે બેઠા હવે ઘડીક વાર. તમારી મનમાં કે ખેતરનું કામ ને બધા અત્યારે નાના ક્રિએટર હોય ને એટલે બધું ઘરનું કામ ને બધું કરવું પડતું હોય પછી બધું થાય. હાલો તો હવે બાકી તો છે ને અમારા 2 ભાઈનો હવે છે ને સહી કરવાનું ને હું થોડુંક કરવાનું છે તો એ કરી નાખી. બાકી તો સાદું તો કંઈ નહીં. બાકી તો આજનો વ્લોગ અહીં સુધી. અને હા 1000 સબસ્ક્રાઈબર થઈને પછી આપણે જવાનું છે ગુજરાત બાયણે ફરવા. પણ તમે જલ્દીથી સપોર્ટ કરો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખો. અને 1000 સબસ્ક્રાઈબર થાય ને પછી ટિકિટ બુકિંગ કરાવી અને પછી ટ્રેનમાં જવાનું થાય એટલે રજિસ્ટ્રેશન થઈ જાય ને પછી જવાનું થાય એટલે તે પછી મહિનો દિવસ પછી જાય. પણ સબસ્ક્રાઈબ જલ્દીથી કરી નાખો. જેટલું વહેલું કરશો એટલું જલ્દી હું ગુજરાત બહાર ફરવા જાય. તો હાલો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી કરી નાખો અને વિડીયો પસંદ આવે લાઈક કરી નાખજો. હાલો મળીએ બીજા વ્લોગમાં. બાય બાય. જય માતાજી.